ચાલો મિત્રો, આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ મગફળીમાં ખેતરમાં આંટો મારવા માટે. જોઈ લો મગફળીની રોનક. ચાલો જોઈએ હવે કેવું બેઠક છે. તો હજી તો સ્ટાર્ટ છે, હજી બહુ બેઠી નથી. આ છે જુનાગઢ 11 મગફળી. જો હજી તો સ્ટાર્ટ થયું છે. તો આપણે આજે આવી ગયા છીએ નળખંભાની સીમમાં ગભરુ બાપુની વાડીમાં. ગભરુભાઈ ખાતર એમની વાડીમાં. તો ખેડૂત છે સાડું. જો એકદમ ટોપ મગફળી, ચારે છેટે આ 40 વીઘાની મગફળી છે, એકદમ ટોપ. ક્યાંય ખડનું તણગુક નહીં, કાંઈ નહીં. આવી મગફળી હોય તો ઉતારો આપે, કારણ કે આમાં ખડે નથી અને મગફળીની રોનક પણ સારી છે. જોઈ લો આ બેઠક મગફળીની. આ મગફળી છે બીટી 32. બેઠક વધારે થાય છે. આમાં સામે રહ્યું વાય છે જુનાગઢ 11, આ બાજુ બીટી 32 છે. તો આ મગફળીના ભાવ થોડા ઓછા રહે છે, પણ ઉતારો સારો આવે છે અને મગફળીની એકદમ જોવો રોનક ભાઈ. અમુક ખેડૂતને તો વીઘે 30 થી 35 મણનો વીઘો આવે છે. આ મગફળીઓ વધીને 1 મહિનોથી 1 મહિનો ને 5-10 દિવસ ઊભી રહી છે. આ મગફળી ઉપડી જાય છે. જોઈ લો આ મગફળી વીઘે 20 થી કરીને 30 મણ સુધીનો વીઘો આવે છે. આ બીટી 32 છે. જુઓ આ છે જુનાગઢ 11નો છોડવો. પેલો તો એ બીટી 32 હતી, આ જુનાગઢ 11 છે. જુનાગઢ 11 પણ વીઘે 20 થી 25 મણનો આ લોકોનો આવે છે, કારણ કે આ લોકોની જમીન સારી છે, મગફળીના બળની જમીન છે. આ કમ્પ્લેટ 2.5 મહિનાનો પાક થઈ ગયો છે અને હવે 1 મહિનો 6 મહિનો ઊભી રહેશે. જોઈ લો માલ બેહી ગયા સારા. એક છોડમાં 30-40, 50-50 ડોડા બેહી ગયા છે. એટલે આ 20-25 મણનો વીઘો તો આ મગફળી પણ આવશે એમ. અને આના આ સાલ ભાવ જુનાગઢ 11 મગફળીના ભાવ આ વખતે સારા રહેશે, કારણ કે આ વખતે વાવેતર જુનાગઢ મગફળીના ઓછા છે. જુનાગઢ 11 નંબરના બધા બીટી 32 વધારવાઈ છે. બીટી 32માં આ સાલ સરકાર ખરીદી કરે તો ઠીક છે, ને આ સાલ ભાવ થોડા નીચા રહેશે એવું અનુમાન છે એમ. જો એટલે આપણે આ જાય તો જોવે 11 નંબર જ તે. આ સોનું કહેવાય, રાતે ખપે. આની ગ્રાહકી ગમે ત્યારે લાગે એમ. તો ખેડૂત ભાઈઓ, જો આ ગભરુ બાપુની વાડી છે. કમ્પ્લેટ 40 વીઘા મગફળી છે ને એકદમ થારી ફરે એવી મગફળી છે, ને મગફળી એકદમ ટોપ એમ. જોઈ લો આવો માલ હોય તો ભાગીદારે ખુશ રહે, ખેડૂત બી ખુશ રહે અને ખેડૂત થાકે નહીં ક્યારે. જો એકદમ લીલી ને એકદમ સારી મગફળી. જો ખેડૂત ભાઈઓ, આ બાજુ આખા મગફળી છે ને આમે બાપુએ લીંબુડાનો બગીચો કરેલો છે. આમે બગીચો છે લીંબુડાનો. તો આપણે નળખંભાની સીમમાં આવ્યા છીએ. તાલુકો મૂડી લાગે. ગભરુભાઈની વાડી છે. એકદમ મગફળી સારી છે, એકદમ લાઇટમાં અને બધી રીતે સારી. ને વરસાદી ટાઈમે થઈ ગયા છે એટલે મગફળી સારી થઈ ગઈ. આ ઘાટીની ને પારવીની આ મગફળી એકદમ માપે છે, અને આ મગફળી ઉતારો પણ સારો આપશે. ભાવ તો પછી જે નસીબભાઈ મળશે, પણ મગફળી ટોપ છે. કમ્પ્લેટ 2.5 મહિનાની થઈ ગઈ આ મગફળી. ચાલો હવે આપણે જોઈએ લીંબુ. આજે તારીખ 23/8/2025. ભાદરવા અમાસ છે આજે. જો આવો બધો મોલ હોય તો વાડીમાં આંટો મારવાની ઈચ્છા થાય. ઘણી બધી આપણે વાડીમાં જોઈએ છીએ કે જ્યાં કાંઈ ખેડૂત ખુદ કંઈ મહેનત નથી કરતા એમ. તો આ છે બાજુમાં લીંબુનો બગીચો. લીંબુડાનો સામે મગફળી, આ બાજુ લીંબુનો બગીચો છે. આ સાલ લીંબુના ભાવ 4000 સુધી બોલાઈ ગયા હતા. જો આ લીંબુ છે. અત્યારે હવે વરસાદની સિઝન છે તો અત્યારે ભાવ થોડા ઓછા પડે. જો આ રહ્યો માલ. આમાં માલ તો ઘણો છે લીંબુ તો. જુઓ તો ખેડૂત ભાઈઓ, આવું પણ થોડું સાઈડમાં વીઘો 2 વીઘાનું બગીચા કરવા જોઈએ. તો આપણે શું છે કે વાપરવામાં હાથ છૂટો રહે. જો લીંબુ આપણા ગભરુ બાપુની વાડી છે. પેલો અત્યારે તો માલ મીડિયમ છે.
કારણ કે હવે આની રેત સિઝન જતી રહી લીંબુની, તો થોડા આ બકાલું કે આ પણ રાખવું જોઈએ તો આપણે વાપરવાનું ચાલે એમ. 4 મહિનાની આપણે મોસમ આવે સિઝન ત્યાં સુધીમાં આવું થોડું વાપરવાનું ચાલુ રહે. તો આ છે લીંબુડાનો બગીચો, અને લીંબુડામાં તો ભાવ રહે છે 2000 નીચે તો ઓછા જ હોય સિઝનમાં, પણ આ વખતે તો 4000 સુધી પહોંચી ગયા હતા ભાવ ઉનાળામાં. લીંબુનો બગીચો પણ બાપુનો 25 વીઘાનો છે. આ લોકોની જમીન જ એકદમ સારી છે, આમાં ગમે વાવો તે થાય. ઝાડ વાવો ગમે કોઈ ગમે અનાજ, કોઈ પણ વસ્તુ વાવો, કઠોળ ગમે વાવો, જમીન જ સારી છે. અને પાણી બધાય મીઠા કડક પાણી છે બોરમાં, એટલે આમાં મોલ જાયલો ન રહે. ચાલો હવે વિડીયોને આપીએ આપણે અહીંયા વિરામ. તો આ હતી આપણે ગભરુભાઈ બાપુની વાડી અને વાડીની મુલાકાત. આ છે બાપુનો હવા મહેલ. આ છે આંબાનું ઝાડ, આગળ બાપુએ આગળ આંબાનો બગીચો પણ કર્યો છે. આ બાપુનો હવા મહેલ. ચાલો હવે વિડીયોને આપીએ આપણે અહીંયા વિરામ. જો સામે બાપુએ આંબાના બધા બગીચા કરેલા છે. આંબાના ઝાડ છે, નારિયેળી છે, હા સીતાફળ છે જો. અને અત્યારે આ પરિસ્થિતિ છે લીંબુની, જોઈ લો. કારણ કે અત્યારે ભાવ નથી એટલે હવે તોડી તોડીને ફેંકી દેવા પડે બારે.